વડોદરાની એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયાના નવા નિયમો વિરોધ ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા. યુનિવર્સિટીની ખાનગીકરણ કરવાના પણ આક્ષેપ કરાયા. વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયામાં નવા નિયમોના પગલે વિરોધ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જ્યારથી કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા છે ત્યારથી જ એક નવો વિવાદ મતપૂડો છંછેડાઈ ગયો છે. કોમન એક્ટ લાગુ થયા પછી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં સમસ્યા ઊભી થતા એબીવીપીના વિદ્યાર્થીઓએ સતત વિરોધ નોંધાવી રહ્યા છે. હવે એમએસ યુનિવર્સિટી એડમિશન લગતા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના એડમિશનને લઈ યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ આડકતરી રીતે પોસ્ટરો લાગ્યા છે. યુનિવર્સિટી દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 50% બેઠકોના નિર્ણયો કરવામાં આવ્યા છે, જેને કારણે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાના સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી આ મામલે યુનિવર્સિટીના નિર્ણયોને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આમ તો જોવા જઈએ તો 2 વર્ષથી વિષય ચાલી રહ્યો છે. જે સમયે એડમિશન શરૂ થાય તે સમયે તંત્ર જાગે છે, યુનિવર્સિટી તંત્ર, અને એકના એક વિષય પર છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં. આવો વિષય લઈને તંત્ર દ્વારા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે. આજના ગયા વર્ષે પણ એબીવીપીનો વિરોધ કર્યો હતો. આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માગે છે કે 50% લોકલ અને 50% બહારના. તો એબીવીપી એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી, રાજા સમયે એ જ વિચાર્યું હતું કે વડોદરાનો યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે રહીને જ ભણે. તો જે એ વસ્તુ હતી એ તંત્ર ઘોડીને પી ગયું છે. આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી. તો એબીવીપીની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ કાયદા પર યુનિવર્સિટી લાગુ રહે. જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવા નથી આવતો તે માટે એને ઊંઘમાંથી ઉઠાડવા માટે તેને આવા પોસ્ટરો લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિવર્સિટી તંત્ર જાગે, આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને હિતમાં જવાબ આપે એવી માંગ છે અમારી.